નસવાડી તાલુકા પંચાયત સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન જયસ્વાલ રાજેશ ઉર્ફે બબલુને સંકલ્પ યાત્રામાં ખાપરિયા ગામે બોગસ વૃદ્ધ પેન્શન લેનાર બેંક મિત્ર અને આશાબહેનની રજૂઆત મળી હતી। તેઓ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરતા જિલ્લા તાલુકા તંત્ર તપાસ હાથ ધરી હતી। 6 વર્ષથી ખાપરિયા ગામના બેંક મિત્ર અને આશાબહેન વૃદ્ધ પેન્શન લેતા હોવાનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। ખાપરિયા ગામમાં આશાબહેન નૈનાબેન વિનુભાઈ રાઠવા અને બેંક ઓફ બરોડાના બેંક મિત્ર તરીકે ફરજ બજાવતા વિનુભાઈ રામદાસ રાઠવા બંને પતિ પત્ની 6 વર્ષથી ખોટી રીતે વૃદ્ધ પેન્શન લેતા હોવાનું સમગ્ર કૌભાંડમાં તાલુકા સદસ્યની અરજી બાદ બહાર આવ્યું। વૃદ્ધ પેન્શન લેવા માટે કેટલી મુશ્કેલી પડે છે છતાં પણ ખાપરિયા ગામના બંને પતિ પત્નીએ સન 2019માં નસવાડી મામલતદાર કચેરીમાં વૃદ્ધ પેન્શન મેળવવા અરજી કરી હતી। જે અરજીમાં આમરોલી પીએચસીના વૃદ્ધ પેન્શનને લગતા મેડિકલ સ્ટ્રીમની ઉંમર 63 વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તો બીપીએલના દાખલા સ્કોર નંબર 14 લખાયો હતો, જેને લઈને આ બંને વૃદ્ધ પેન્શનનો લાભ આપવામાં આવતો હતો। હાલ તો આવું કેટલુંક નસવાડી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં વૃદ્ધ પેન્શન અને વિધવા સહાયના નામે કૌભાંડ ચાલતું હશે તે એક હાલ તપાસનો વિષય બન્યો છે। એવું છે, વિકસિત ભારત યાત્રા ચાલતું હતું તે વખતે ખાપરિયા અમારે જવાનું થયું। એમને ઘરેથી એમને જે વિનુભાઈ રામદાસની પત્ની છે એ આશા વર્કરમાં છે। ગામના 2-4 લોકો રજૂઆત કરી મને કે આશા વર્કરને જે બેન છે કોઈ દિવસે કોઈને ત્યાં આવતા નથી, કોઈ કામ કરતી નથી। આયુષ્યમાન કાર્ડને તે વખતે અભિગમ ચાલતું હતું। આયુષ્યમાન કાર્ડ બાબતે એમને પૂછ્યું મેં એ બેનને, એ બેન કે અમારામાં નથી લાગતું। પછી બેન જોડે થોડુંક અમારે બોલવાનું થયું। પછી લોકો ગામના 2-4 જણાએ મને કીધું કે બબલુભાઈ એ વૃદ્ધ પેન્શન પણ મેળવે છે, આશા વર્કરમાં પણ કામ કરે છે ને વૃદ્ધ પેન્શન પણ મેળવે છે, એ બાબતે થોડા તમે ધ્યાન આપો। પછી એને તપાસ કરતાં મામલતદારને ત્યાંથી કાગળિયા કઢાયો, તેને ઘરવાળાનો એનો નામ ખોટી રીતે નીકળ્યો, એ બી વૃદ્ધ પેન્શન મેળવે છે અને એને ઘરવાળા વિનુ રામદાસ પણ વૃદ્ધ પેન્શન મેળવે છે। બહુ મોટો રેકેટ છે આ ભાઈને, અગર એ રેકેટનું આખું એ કરવામાં આવે તો એ ભાઈને બહુ મોટો કૌભાંડ આવશે, કેમ કે એ ભાઈએ 17 થી 18 જણાનો ત્યાં ખાપરિયા ગામના જ લોકોને એ ખોટા વૃદ્ધ પેન્શન મેળવે છે અને ખોટા દસ્તાવેજો રજૂ કરીને એમને અપાવે છે। અને એવું જાણવા મળ્યું છે ત્યાં ગામના લોકોથી કે બધાને પાસેથી 500 રૂપિયા લે છે દર મહિને। હું કલેક્ટર સાહેબને લેટર લખ્યું હતો ને સીએમ સાહેબને લેટર લખ્યું છે ને ગૃહ ખાતામાં પણ લેટર લખ્યું છે। એ બાબતને હું મામલતદારશ્રીને જ્યારે મારે પણ લેટર કલેક્ટર સાહેબને આવ્યો, મામલતદાર સાહેબને ત્યાં ગયો, હું રૂબરૂ મળ્યો। મામલતદાર સાહેબ કીધું બબલુભાઈ એ પૈસા ભરવા સંમત છે તો પૈસા ભરાઈ લઈએ। મેં કહું ના સાહેબ, આવા તો કેટલા જણ તાલુકામાં આખા ગુજરાત રાજ્યમાં આખા જિલ્લા ઉદયપુર જિલ્લામાં કેટલા લોકો હશે, એને ઉપર એક પગલાં તમે લો, મતલબ ફરિયાદ દાખલ કરો તો આવું એક એ લોકો મેસેજ જાય જે ખોટી રીતે સરકારના પૈસા વેડફાય છે, એટલે આ રીતનો ધંધો ના ચાલે 100%। અરે એને તો જે બેંક વિનુભાઈ રામદાસભાઈ બેંકનો બીસી છે, એવું જ જાણવા મળ્યું છે કે વિનુભાઈ રામદાસભાઈએ વૃદ્ધ વિધવા પેન્શનમાં પણ મતલબ મેં અટકી કરી છે। ખાપરિયા તાલુકો નસવાડી ગામના 2 ઈસમો પતિ પત્ની વિનુભાઈ અને નૈનાબેન બંને ખોટા દાખલા ઉંમરના ખોટા પુરાવા રજૂ કરી અને વૃદ્ધ પેન્શન મેળવતા હતા। એવી રજૂઆત અમને મળી એટલે અમે એની તપાસ કરી તો ખરેખર ઉંમર એની થતી નથી, એટલે છેલ્લા 6 વર્ષથી ખોટું પેન્શન મેળવતા હતા। એની વસૂલાતની કામગીરી અમે શરૂ કરી છે। સાહેબ એ ક્યાં નોકરી કરે છે એવું કંઈક છે? ના, નોકરી તો પેલા ભાઈ જે છે એ કંઈ બેંક મિત્ર તરીકે કામ કરે છે અને બેન છે એ આશા વર્કર તરીકે કામ કરે છે, એવી પ્રાથમિક માહિતી છે અમારી પાસે। હા, લખીશું, એમના ડિપાર્ટમેન્ટના કાગળ લખીશું।